રામ રામ. અશ્વ મારા આત્માના એક નવા એપિસોડની અંદર હું રવિ બસિયા આપ બધાનું સ્વાગત કરું છું. આજે વાત કરવી છે કે અશ્વને જે છે ને, ઘોડાઓને જે છે ને, એમના રંગ પરથી અપાતા નામો અથવા તો એમના રંગ પરથી એમની ઓળખ જે છે એ કરવામાં આવતી હતી અને આજે પણ કરવામાં આવે છે. રંગ પરથી ઘોડાને ઓળખવાની જે કળા આપણા વડીલોમાં, અશ્વ વિજ્ઞાનમાં જે છે, જે હતી, જે કોઠાસૂજો હતી, એના વિશે વાત કરવી છે. અને એ બધી વાતો જે છે ને એ આ પુસ્તકોમાં આપણા વડીલો આલેખીને ગયા છે, જેનાથી આપણને ઘોડાઓને પારખવામાં, ઘોડા ઓળખવામાં સરળતા રહે. કારણ કે એક સમય એવો હતો, એક જમાનો એવો હતો, એ વખતે આજની જેવી આધુનિક ટેકનોલોજીનો અભાવ હતો, આજની જેમ જે છે વાહનો ન હતા, અને એ સમયકાળમાં ઘણા બધા પશુઓનો જે છે એ વાહન તરીકે ઉપયોગ કરવામાં આવતો. અને એમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ કોઈ હોય, સૌથી મહત્વપૂર્ણ જો હોય તો એ અશ્વ હતું, જેમને યુદ્ધની તાલીમો અપાય, જેમને યુદ્ધમાં ટ્રેનિંગ, એક આજની ભાષામાં કહીએ તો ટ્રેનિંગો આપવામાં આવી, જેમને વાહન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો, અને અશ્વ માનવ જીવનનો એક અભિન્ન અંગ બન્યા. અને એ અશ્વએ જે છે ને આ પ્રકૃતિ માટે, માનવ સમાજ માટે જે છે એ પોતે ખૂબ બલિદાનો આપ્યા, અને પોતે પોતાના બલિદાનો આપ્યા. ફક્ત શૂરવીરોએ, યોદ્ધાઓએ યુદ્ધ લડ્યા એમ નહીં, અશ્વએ પણ એમની સાથે સાથે એટલો જ મહત્વનો ભાગ ભજવેલો. અને એટલા માટે થઈ અને માનવ જીવનના અભિન્ન અંગના એક એક પાસાને જાણવાની જરૂરિયાત એ વખતે આપણા વડીલોએ માની હશે. અને એના જ કારણે એ લોકોએ જે છે અશ્વની ખોટ, અશ્વના અપલક્ષણો, અશ્વની સારી બાબતો જેવા વગેરે વિષયો, અશ્વના રંગ પરથી એમના નામો, અશ્વને પારખવાની કળા, જાત અશ્વની પાડવામાં આવી, એ જાતવંત ઘોડાના લક્ષણો શું એ ગોતવામાં આવ્યા, અને એના આધારે જે છે એમના અલગ અલગ ડિપાર્ટમેન્ટ, આજની ભાષામાં કહીએ તો, પાડવામાં આવ્યા આવા વિષયો. અને એ પાછું પુસ્તકોમાં લખવામાં આવ્યું, કારણ કે આવનારી પેઢીને કામ આવે એટલા માટે કરવામાં આવ્યું. એટલે એ ખૂબ અદ્ભુત અશ્વ વિજ્ઞાન. એમાં તો ઘણા પુસ્તકો છે, હું વારંવાર મારા દરેક વિડીયોઝની અંદર કહેતો હોઉં છું. અશ્વ દર્પણ છે, શાલીહોત્ર છે, ત્યાર પછી અશ્વ પ્રેરણાનો દરિયો છે, ગુજરાતના કાઠિયાવાડી અશ્વો છે, ઘણા બધા પુસ્તકો છે. હવે એ પુસ્તકોના આધારે ઝીણી ઝીણી બાબતો, અશ્વને જો કાંઈ આપણે આગળના વિડીયોમાં એ પણ વાત કરવાના છીએ નજીકના સમયમાં માટે, કે એમાં એમ છે કે અશ્વને જે 72 પ્રકારની બીમારી થાય છે, તો પછી એની દવાઓ પણ શું છે ને એ આપણા વડીલો લખતા ગયા છે પુસ્તકોમાં. શાલીહોત્ર ઋષિએ વર્ણવી છે આ 72 વ્યાધિઓ જે ઘોડાઓમાં થાય છે. એટલે આવું છે બધું ઊંડું અશ્વ વિજ્ઞાન આપણું, અને અદ્ભુત છે. અને આપણા સૌરાષ્ટ્રની ખમીરવંતી ધરતીએ, આ ગુજરાતની ખમીરવંતી ધરતીના માનવોએ અશ્વોને પણ એટલો જ પ્રેમ આપ્યો છે. અને એનું જ કારણ છે કે અશ્વની આટલી ઝીણી ઝીણી બાબતોમાં આપણે ધ્યાન રાખ્યું છે. આજે પણ અશ્વ પ્રેમી યુવાનો ઘણા જોવા મળે છે, અને એ જોઈને આપણને આનંદ થાય. એટલે આજે વાત કરવી છે, વિષય ઉપર વાત કરવી છે મારે, મૂળભૂત કે રંગ પરથી જે ઘોડાના નામો, પુસ્તકના આધારે મારે જે ચર્ચા આજે આપની સાથે કરવી છે કે ઘોડાનો જે રંગ હોય છે એ રંગ પરથી અશ્વના જે છે નામો કઈ રીતે પાડવામાં આવે છે, અથવા તો વડીલો એ પાડેલા એ કઈ રીતે હતું, એના વિશે વાત કરીએ. એની પહેલા આપ અમારી ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરી રાખો, જેથી કરીને આવા દરેક નવા વિડીયો અમે દર 2 દિવસે અમારી આ ચેનલ પર અપલોડ કરતા હોઈએ છીએ, જેમની નોટિફિકેશન આપના સુધી પહોંચતી રહે, આપને એમની નોટિફિકેશન મળે. તો શરૂ કરીએ આપણે. તો આ જે છે રંગના આધારે ઘોડાના નામો જે છે પાડવામાં આવે છે, અને ઘોડાને પારખવામાં આવે છે. ઘોડાના દોષ ગુણ પરથી પણ તેમને પારખવામાં આવે છે. એટલે એ બધા વિષયો છે, જેમાં ખજૂરના રંગ જેવા અશ્વની વાત કરીએ પ્રથમ તો ખજૂરના જેવા રંગવાળો અબલકી, જેનો આગલો અડધો પગ હરતાલના જેવા રંગનો પીળો હોય, જેનું માથું, કાન, ચારે પગ લાલ અને છાતી સફેદ હોય, જેનો જમણો કાન લાલ અથવા કાળો હોય, તો તે અશ્વ સારો ગણાય છે. આ અશ્વ પારખવાની કળાની વાત કરી રહ્યો છું. રંગ પરથી અશ્વને ઓળખવાની કળા, રંગ પરથી ઘોડાનું નામ પાડવાની કળા. આજે જે વાતો છે ને, તો જે રંગ પરથી અશ્વ ઓળખાય છે એની વાત જો આપણે કરીએ તો એમાં આ રીતે છે. અને એથી આગળ જો વાત કરીએ તો ચક્રવાક, મલિકાક, શામકર્ણ અને પંચકલ્યાણી, અષ્ટમંગળ એ શુભ લક્ષણ વાળા ઘોડાઓ ગણાય છે. આ ઘોડાઓ જે છે ચક્રવાક, મલિકાક, શામકર્ણ, પંચકલ્યાણી, અષ્ટમંગળ વગેરે.
એ ઘોડાઓ છે. ત્યાર પછી ચક્રવાકનું શરીર જે છે ને, હવે એના વિશે વાત કરીએ કે ચક્રવાક ઘોડો છે તો એમનું શરીર જે છે એ પીળું અને પગ ધોળા એટલે સફેદ. મલિકાક્ષનું શરીર જે છે ને એ જાંબવા રંગનું, મલિકાક્ષનું શરીર જાંબવા રંગનું અને પગ ધોળા. શ્યામકર્ણ અશ્વ જે હોય એનું શરીર ધોળું અને બીજા રંગો એમાં મિશ્રિત હોય છે. આ બધા જ અશ્વો જે હોય છે એમના વિશેની વાતો હું આપને કરી રહ્યો છું. એટલે એ રીતે છે આ અશ્વોને પારખવામાં. જો આજની પેઢીને, યુવા પેઢીને જેને ન ખબર હોય, અને ઘણા લોકોને ખબર પણ હોય છે, એટલે પણ એમને જો આ અશ્વોને પારખવા હોય તો એ આ રીતે પારખી શકાય છે. એટલે આ પણ એક અદ્ભુત અશ્વ પારખવાની કળા છે. એમાં પંચકલ્યાણી જે છે ને અશ્વ, એ પંચકલ્યાણી અશ્વનું મોં અને પગ ધોળા હોય છે, અને અષ્ટમંગળ અશ્વના અષ્ટમંગળના મોં, કપાળ, પૂંછડું, પગ અને છાતી સફેદ હોય છે. જેવી રીતે પંચકલ્યાણીનું મોં અને પગ ધોળા હોય છે, એવી રીતે અષ્ટમંગળનું મોં, કપાળ, પૂંછડું, પગ અને છાતી જે છે એ સફેદ હોય છે. આવી રીતે ત્યાર પછી જો આગળ વાત કરું તો જુદા જુદા દેશમાં ઉત્પત્તિ મુજબ ઘોડાના નામો અપાય છે. જેવી રીતે અલગ અલગ દેશ, અલગ અલગ પ્રદેશમાં પણ એવું હોય છે. કાઠિયાવાડના ઘોડાઓ છે તો એમને કાઠી દરબારોએ ઉછેર કર્યું એટલે એનું નામ તો એ તો એક સમયે તો કાઠી ઘોડા તરીકે જે છે પ્રચલિત હતા, ઓળખાતા હતા. પછી એ ઘોડાઓને કાઠિયાવાડી અશ્વ તરીકે જે છે આજે પ્રચલિત થયા. મારવાડના અશ્વો છે તો એ મારવાડી છે. અરબસ્તાની ઘોડાઓ હોય તે અરબી છે. એવી રીતે અલગ અલગ પ્રદેશમાં પણ અને અલગ અલગ સ્ટેટમાં પણ ઘોડાઓની અલગ અલગ પ્રજાતિઓ, અલગ અલગ નામો અપાતા. ત્યાર પછી એમની જાતો નક્કી થતી, જેમ મેં શરૂઆતમાં વાત કરી. એટલે એવી રીતે આમાં પણ એમ છે, જુદા જુદા દેશની અંદર જે ઉત્પત્તિ ઘોડાઓની થાય છે તો એના વિશે જે છે એમને નામો અપાય છે. જેમ કે એમાં આપણે વાત કરીએ, અને પહેલા પણ મેં વાત કરી હતી શોર્ટ વિડીયોમાં ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર, જે અલગ અલગ દેશમાં જે અશ્વની ઉત્પત્તિ છે, પણ એમાં ભારતીય અશ્વ વિશે જે છે વાતો આપણે કરેલી. આજે વિશ્વ લેવલે વાત કરીએ કે બધા જ દેશોમાં જે અશ્વનું ઉત્પત્તિ થાય છે ને એમાં કયા નામો જે રખાય છે, તો એમાં સર્વપ્રથમ જો આપણે વાત કરીએ તો વિશ્વના તમામ દેશોમાં જે ઘોડાઓની ઉત્પત્તિ થાય છે અને અલગ અલગ રીતે ઉપયોગમાં લેવાય છે, એમાં સિંધી, ત્યારબાદ કાઠિયાવાડી, અરબી ઘોડાઓ, ત્યારબાદ પહાડી, પેંગુ, મારવાડી, કચ્છી અને માળવી. ત્યાર પછી સ્ટીપી, ચમુરવી અને ઓસ્ટ્રેલિયન વગેરે ઘોડાઓ જે છે એ નામો આમાં પ્રચલિત છે. આ સિવાયના પણ ઘણા બધા છે, પણ આમાં જે પ્રચલિત મુખ્ય પુસ્તકના આધારે જે આપણે વાતો કરતા હોઈએ છીએ તો એમાં આમ છે. ત્યાર પછી જો ઓળખની વાત કરું તો એકાદ બે ઘોડાઓની ઓળખ આપું તો સિંધી ઘોડાનું નાક જે છે ને એ બકરા જેવું હોય છે. સિંધી ઘોડા જે હોય છે એમનું નાક બકરા જેવું ઊંચું હોય છે, અને તેની ચાલ જે છે ને એ રેતીમાં ચાલવાની છે. એ ઘોડો રેતીમાં વધારે એમનું. કાઠિયાવાડી ઘોડું જે છે એ તીખું અને શરીરે પાતળું અને દેખાવડું હોય છે. કાઠિયાવાડી અશ્વ આપણા કાઠિયાવાડની અંદર તો આપણે જાણતા જ હોઈએ છીએ. ત્યાર પછી એમાં ઘોડો છે એની ઘણી જાતો છે. જેમ કે કાઠિયાવાડી અશ્વ છે તો એની તો પછી 36 જાતો છે. એમાં પિરાણી, તાજણ, ઢેલ, હેમણ, માણેક, પટી, નોરાળી, હિરાળ, મૂંગી, ફૂલમાલ, દાવડી, ભૂતડી, રેશમ, કેસર, મુગટ, મૂલ, લખી, વાંદરી, લાલ, અટારી, જબાટ, મની, રમી, હરણી, લાસ, મોંઘા, મૂલવાળી વગેરે 36 પ્રકારની ઘોડીઓ. તો એમાં જાત એની પાછી વિશેષતાઓની આપણે ઘણા વિડીયોમાં આગળ વાત કરી છે. પણ આજે જે મારે આ વાત કરવાની હતી આપને, તો એમાં તો અશ્વ જે છે, ઘોડાઓ જે છે, એમના રંગ પરથી એમના નામો જે રીતે અપાય છે એના વિશેની વાત હતી. આ એના વિશેની પૂર્ણ માહિતી હતી. તો આ હતો મારો આજનો વિડીયો. આપને વિડીયો પસંદ આવેલ હોય તો વિડીયોને લાઈક કરીને વિડીયોમાં કોમેન્ટ કરો. આગળ એક ખૂબ સરસ નવા વિડીયો આવો જ એક અશ્વને લગતો અમે મૂકશું. તો ત્યાં સુધી આપ અમારી ચેનલ પર નવા હોય તો જેમને સબસ્ક્રાઇબ કરીને જાઓ, જેથી કરીને આવી ઇન્ફોર્મેટિવ માહિતી આપના સુધી પહોંચતી રહે. ધન્યવાદ. રામ રામ.